સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પ્રકારે ડબલ હત્યાની ઘટના સામે આવી હતી અને છોકરીની છેડતી કરે છે અને ત્યાર પછી તેમના પરિવારજનો વિરોધ કરતા આરોપીઓ છે તે બે વ્યક્તિઓને મોતને ઘાટ ઉતારે છે, તેમને આ ઘટના સ્થળે પોલીસ લાવે છે અને તે જ જગ્યાએ તેમને માફી પણ મંગાવે છે અને પોલીસ તેમનો વરઘોડો પણ નીકાળે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી, જેમાં એક જ સોસાયટીમાં રહેતા આ પરિવારજનો છે તેમાંથી આરોપીઓ છે તે સૌ પ્રથમ એક સગીર દીકરી છે તેની છેડતી કરે છે અને ત્યારબાદ તેમના પરિવારજનો છે તે આરોપીઓના ઘરે જાય છે અને આ મામલે તે સમજાવટ કરી રહ્યા હતા અને તે જ દરમિયાન એકાએક આરોપીઓ છે તે ઉશ્કેરાઈ જાય છે અને આ પીડિત પરિવાર છે, આ મૃતકો છે તેમના પર જીવલેણ હુમલો કરી દે છે અને તેમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અને મોતને ભેટે છે અને આ ડબલ હત્યાની ઘટના છે તેની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જાય છે। મુખ્ય આરોપી સહિત 5 લોકો છે તેમની પોલીસ ધરપકડ કરી દે છે અને જે જગ્યાએ આરોપીઓએ દાદાગીરી કરી હતી, ધાક ધમકી આપી હતી, હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યાં પોલીસ તેમને લાવે છે, કાયદાનું ભાન પણ કરાવે છે, દોરડે બાંધીને લાવે છે અને આ ઘટનાને લઈને પોલીસ અમલદારનું નિવેદન પણ સામે આવ્યું છે। લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2020-2026 મુજબનો ગુનો જે દાખલ થયેલો ધોરણ 1 એ મુજબની છે કે આ ગામના જે ફરિયાદી છે એમના દીકરી જે પોતાના ઘરે હાજર હતા કરુણનગર આવાસની અંદર। એ દરમિયાન વોટિંગનો દિવસ હોવાથી પૂરા પરિવાર વોટિંગ કરવા માટે ગયેલા। એ દરમિયાન દીકરી પોતાના ઘરે હાજર હોય એ દરમિયાન એમની બાજુમાં રહેતા આ ગામના જે આરોપી છે, આરોપીનો સગીર વયનો જે દીકરો છે એને આ ગામના જે ફરિયાદી છે એમની દીકરીની છેડતી કરેલી। જે બાબતે આ કામના જે ફરિયાદી છે એ અને એમનો પરિવાર જે આ કામના આરોપી છે એના ઘરે ગયેલા અને આ બાબતને ઠપકો આપેલો કે તમારા દીકરા દ્વારા અમારી દીકરીની છેડતી કરવામાં આવેલ છે। જે બાબતે બંને પક્ષ વચ્ચે રકાઝકી થતા અને બંને પક્ષ વચ્ચે ઝઘડો થઈ ગયેલો। એ ઝઘડા દરમિયાન જે ફરિયાદી છે એના પતિ અને ફરિયાદીના જે નણંદોઈ છે અને નણંદોઈનો દીકરો છે, આ ત્રણેય જણાને આ કામના આરોપીઓ પૂરા પરિવારે જે હુમલો કરેલો, જેમાં લાકડા અને ચપ્પાના ઘા લગાવેલા અને જે લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। જ્યાં સારવાર દરમિયાન જે ફરિયાદી છે એમના પતિનું અવસાન થયેલ, સારવાર દરમિયાન જે એમના નણંદોના દીકરા છે ઇરફાન એનું પણ અવસાન થયેલ। આ બનાવમાં ટોટલ 2 હત્યાના બનાવવામાં આવેલ છે અને આ કામના આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને આજ રોજ રિકન્સ્ટ્રક્શન બતાવવામાં આવે છે। આમ લિંબાયતમાં ચકચારી ઘટના છે તેના પગલે આસપાસના સૌ લોકો ડરી ગયા હતા, ફફડી ગયા હતા। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ડબલ મર્ડરની હત્યાના જે આરોપીઓ છે તેમની ધરપકડ કરી તેમને કાયદાનું ભાન કરાવ્યું છે અને ગુનેગારોને સ્પષ્ટ મેસેજ આપી દીધો છે કે કાયદાથી કોઈ મોટું નથી। આ પ્રકારના સમાચાર માટે, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।